પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પંચમ ગૃહ કામવન સુરતના પૂજ્ય વલ્લભ કુલાચાર્ય બાળકોની આજ્ઞા અને પાવન ઉપસ્થિતિમાં શ્રી ગોકુલ ચંદ્રમાજી પાલ હવેલીના આંગણે હોળીના રસિયાઓ માટે હોળી આવે છે, ત્યારે હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોકુલ ચંદ્રમાજી પાલ હવેલીના આંગણે હોળીના રસિયા માટે તારીખ 21/2/2024 બુધવારના રોજ સાંજે 7:30 થી 10 કલાક સુધી હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે અલ્પાહાર પણ કરવામાં આવ્યો। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। શ્રીમદ વલ્લભાધીશ કી હું ફૂલકરની સેવામાં। જી, આપનું નામ? મારું નામ જયદેવલાલજી ગોસ્વામી છે। આજે રશિયાનો પ્રોગ્રામ કરી રહ્યા છો, તો શું લોકોને કહેશો? લોકોને એ જ કહેવા માંગીશ આ રસિયાના કાર્યક્રમ થકી કે હંમેશા આપણા જીવનમાં રસિયા એટલે પ્રભુ, એ એમનું આપણા હૃદયમાં સ્થાન હોવું જોઈએ। પ્રભુના લીલામાં, પ્રભુની રસમાં, પ્રભુના આનંદમાં આપણે હંમેશા તરબોળાયેલા રહીએ, એમના જ રસમાં આપણે ડૂબેલા રહીએ, એ જ કહેવાની ઈચ્છા છે આજે। કેટલા વૈષ્ણવ આજે પધારેલા છે? આજે લગભગ 500 ઉપર, લગભગ 800-1000 આસપાસ વૈષ્ણવ આવ્યા છે અને લગભગ આખા સુરતમાંથી અનેક એરિયામાંથી અહીંયા આવ્યા છે। કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીના પ્રોગ્રામ છે? આ કાર્યક્રમ 7:30 થી 10 વાગ્યા સુધીનો છે।